हेलो जय श्री कृष्ण जय माताजी। आज આપણે બનાવીશું લીલા ચણાનો ઘૂંટો। લીલા ચણાનો ઘૂંટો બનાવવા માટે જોશે આ લીલા ચણા છે, લીલી ડુંગળી, લીલું લસણ, લીલી હળદર, લીલા મરચાં। અત્યારે આ બધું બજારમાં મળે છે। ઘૂંટાના વઘાર માટેની આપણે સામગ્રી જોઈ લેશું। આ લીલું લસણ છે, લીલી ડુંગળી, સૂકા મરચાં, તમાલપત્ર, હિંગ અને આ લીંબુ। હવે આપણે આ ચણા, લીલી ડુંગળી, લીલું લસણ, લીલી હળદર અને મરચાં એ બધું આપણે બાફી લેશું અને 4 સીટી વગાડીશું। આમાં મીઠું નાખી અને આપણે બાફી લેશું। આ ગેસ હવે બંધ કરી દેશું। આપણો ઘૂંટો બફાઈ ગયો છે। એમાં આપણે બ્લેન્ડર મારીશું। ब्लेंडर थी क्रश कर नाखी क्रश कर नाखी। આપણે હવે આ ઘૂંટાનો વઘાર કરીશું। 2 પાવડા તેલ નાખીશું, પછી આ તમાલપત્ર નાખીશું, આ મરચાં, લીલું લસણ, લીલી ડુંગળી, હિંગ બધું નાખી અને આ વઘાર કરીશું। થોડી વાર ચડવા દેશું। હવે આ બધું સોતરાઈ ગયું છે, એમાં આપણે ઘૂંટો વઘારીશું। ને ઉપરથી આપણે અડધું લીંબુ નીચવીશું ખટાશ માટે। આમાં ટમેટું કે કાંઈ નથી નાખતા, એટલે લીંબુનું ખટાશ નાખીશું। થોડી વાર ચડવા દેશું। આ ઘૂંટો બનીને તૈયાર છે। ગેસ બંધ કરીશું અને આમાં સર્વ કરીશું આપણે બાઉલમાં। હવે આપણે આ કોથમીરથી ગાર્નિશિંગ કરશું। મારી રીતના તમે ઘૂંટો બનાવશો તો બજારનો ભૂલી જશો એવો ઘૂંટો બને છે। આ ઘૂંટાની રેસીપી તમને કેવી લાગી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો।